સ્વચ્છ પખવાડા અંતર્ગત નવા બોરભાઠા પ્રાથમિક શાળા ખાતે ભારત પેટ્રોલિયમ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું। જુલાઈ 2024ના પ્રથમ પખવાડિયાને ભારત સરકાર દ્વારા સ્વચ્છ પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેનો હેતુ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત બનાવવાનો છે, જેને ભારતની વિવિધ કંપનીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ શાળાઓમાં આયોજિત કરાઈ રહ્યો છે। જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા સ્થિત પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છ પખવાડિયાની ભારત પેટ્રોલિયમના સહયોગથી ઉજવણી કરાઈ હતી। જે અંતર્ગત બાળકોને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંગે વિસ્તૃત જાણકારી અપાઈ હતી। આ કાર્યક્રમમાં ભારત પેટ્રોલિયમ તરફથી નિશાંત જીત ચૌધરી અને પંકજ પટેલ, બોરભાઠા શાળા પરિવારના તમામ શિક્ષકો અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને આમંત્રિતોના હસ્તે ઇનામ વિતરણ કરાયું હતું। શાળા પરિવારના શિક્ષકો દ્વારા બાળકોને પર્યાવરણ અંગેની વિસ્તૃત જાણકારી અપાઈ હતી।